નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મહારાષ્ટ્રમાં પ્રેમિકાના પતિની હત્યા કરનાર આરોપી ઝડપાયો. ગઢડા બસ સ્ટેન્ડ પરથી પકડાયેલો આરોપી મૂળ ચિલોડા ગામનો વતની પ્રેમિકા સાથે મળી પાઇપથી મારી નાખ્યો હતો. ગઢડા પોલીસે મહારાષ્ટ્રના અલીનગર જિલ્લામાં થયેલી હત્યાના આરોપીની ધરપકડ કરી છે. આરોપી જનક ભૂપત ભીડભડિયા મૂળ ગઢડાના ચિલોડા ગામનો વતની છે અને હાલ મહારાષ્ટ્રમાં રહે છે. પોલીસે તેને ગઢડા બસ સ્ટેન્ડ પરથી ઝડપી લીધો હતો. ગત તારીખ 13 એપ્રિલના રોજ પાનનેર પોલીસ સ્ટેશનની હદમાં રોડ પરથી બાબાજી ગાયકી નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસે મૃતકની પત્ની સુપ્રિયાની પૂછપરછ કરી હતી. તપાસમાં ખુલાસો થયો કે સુપ્રિયાએ તેના પ્રેમી જનક ભીડભડિયા સાથે મળીને પતિની હત્યા કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે સુપ્રિયા અને જનક વચ્ચે પ્રેમ સંબંધ હતો. ઘટનાની રાત્રે જનક સુપ્રિયાને મળવા આવ્યો હતો. તે દરમિયાન બાબાજી ગાયકી ઘરે આવી જતાં બંનેએ પાઇપ વડે તેમની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ જનક ગઢડામાં હોવાની માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.